શ્રી સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ આયોજિત સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર, નરનારાયણ ગર્લ્સ એકેડમી અને સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટનો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો। શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા પ્રાયોજિત શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર, શ્રી નરનારાયણ દેવ ગર્લ્સ એકેડમી અને શ્રી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ કોલેજ, આ સંસ્થાનો આજે વાર્ષિકોત્સવ એન્યુઅલ ડે ઉજવવામાં આવ્યો છે, જેની અંદર સમગ્ર સંસ્થાની અંદર અભ્યાસ કરતી દીકરીઓ એ એજ્યુકેશન લેવલે, રમતગમત ક્ષેત્રે, સાંસ્કૃતિક ક્ષેત્રે અને અનેકવિધ પ્રવૃત્તિઓની અંદર જેમણે જિલ્લા લેવલે, રાજ્ય લેવલે અને નેશનલ લેવલ સુધી પોતાનું જે કંઈ પ્રદર્શન કે જે કંઈ પણ ટુર્નામેન્ટની અંદર ભાગ લઈ અને એચિવમેન્ટ પ્રાપ્ત કર્યું હોય, એવી જ રીતે અભ્યાસની અંદર પણ સારા ગુણ પ્રાપ્ત કરી અને એચિવમેન્ટ પ્રાપ્ત કર્યું હોય એ બધી દીકરીઓને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓ અને ટ્રસ્ટીઓ દ્વારા વાલીઓની હાજરીમાં સન્માનવામાં આવ્યા અને ત્યારબાદ આ સંસ્થાની દીકરીઓ દ્વારા જે રાજ્ય કક્ષાએ અને નેશનલ લેવલે એ સાંસ્કૃતિક પ્રોગ્રામની અંદર ભાગ લીધેલો અને હરીફાઈની અંદર નંબર મેળવેલા એવી દીકરીઓનો સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ રજૂ કરવામાં આવ્યો। આમ આ સંસ્થામાં અભ્યાસ કરતી દીકરીઓનો જે સર્વાંગી વિકાસ કરવામાં આવે છે એની સર્વે પ્રસ્તુતિ આજના દિને રજૂ કરવામાં આવી અને દેશ વિદેશથી NRI લોકો પણ આજે આ પ્રોગ્રામ નિહાળવા અહીં પધાર્યા છે અને આ બધો પ્રોગ્રામ જોઈ અને સંસ્થાની પ્રગતિને, સંસ્થાની દીકરીઓની ખૂબ પ્રશંસા કરી છે। એ જ આ સંસ્થાનું સફળતાના શિખરો સર કરવાની અંદર એમની પ્રેરણા અને એમનું પીઠબળ પૂરું પાડે છે। એ આજના પ્રોગ્રામની મૂળ મહત્ત્વનો વિષય હતો। આ સંસ્થાની દીકરીઓ આપ જાણો છો કે અત્યારે જ બેન્ડની સ્પર્ધા હતી, પાઇપ બેન્ડ, જેની અંદર ગુજરાતમાં ચેમ્પિયન બની અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી અને પશ્ચિમ ઝોનની અંદર ગુજરાતના પ્રતિનિધિત્વ કરીને પશ્ચિમ ઝોનમાં એ વિજેતા થઈ અને હવે રાષ્ટ્રીય લેવલે એ આ દીકરીઓ બેન્ડની અંદર રાષ્ટ્રની અંદર ગુજરાતનું અને કચ્છનું નામ રોશન કરશે અને અમારી અપેક્ષા અને અમારી તૈયારી એવી છે કે નેશનલ લેવલે ચેમ્પિયન બની અને 26મી જાન્યુઆરી જે આપણો પ્રજાસત્તાક દિન છે તે દિવસે દિલ્હીની અંદર લાલ કિલ્લા ઉપર પરેડની અંદર અમારી દીકરીઓ આમાં ભાગ લે ત્યાં સુધીની અમારી પૂરી તૈયારી છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ, દેશના વડાપ્રધાનની આગળ પણ અમારી દીકરીઓ પાઇપ બેન્ડમાં 2 વખત પ્રસ્તુતિ કરી આવી છે અને આપણા દેશના વડાપ્રધાનને પણ ખ્યાલ છે કે કચ્છની અંદર સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરની સંસ્થાની આ દીકરીઓ છે। આમ આ સંસ્થાની દીકરીઓ દેશ લેવલે અને વિદેશમાં પણ ખૂબ સારી એ પ્રશંસાને પાત્ર બન્યું છે। આફ્રિકા કન્ટ્રી, યુરોપ કન્ટ્રીની અંદર પણ આ દીકરીઓ ત્યાં જઈ વિદેશમાં પણ પોતાના પરફોર્મન્સ આપે છે અને ત્યાં પણ દીકરીઓએ ખૂબ પ્રશંસાને પાત્ર બની છે।